ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના ઈ માનવું ભૂલશો નહીં બાપા. પથ્થર પૂંજા પૃથ્વી તણા ત્યારે દીઠું તમ મુખડું. ઈ પુનિત જનના કાળજા પથરા બનીને સૂંધશો નહીં. ભીને સુઈ પોતે સુકે સુવાડ્યા આપને. ઉપકાર ભૂલ્યો ભાગ્યો ઈ પુત્રને ધિકાર છે. મા બાપ તો જીવતા જાગતા દેવ છે. મા બાપના ચરણોમાં 68 તીર્થ છે. જગતમાં માતા પિતા જેવો પ્રેમ ક્યાંય નહીં મળે. મા બાપ જેના ચરણોમાં 68 તીર્થ છે, જેના ચરણો તીર્થ સ્વરૂપ છે, એને કોઈ દી ભૂલાય નહીં બાપા. પંડના સાંભળાના ખોળા ઉતારીને એને જનેતાના પગમાં એના જોડા પહેરાવો, બાપના પગમાં પહેરાવો તો એના ઉપકારના બદલા દેવાય નહીં. નાની થકી મોટા કર્યા, પાળી પોષી નોકરી ધંધે ચડાવ્યા, પરણાવી પહટાવી, ઘર બાર મકાન બધું હોપી દે. આ માવતર છે બાપા. મા બાપનો પ્રેમ અથાક છે. આવી માને ભૂલાય નહીં, આવા બાપને ભૂલાય નહીં. મા બાપના પ્રતાપે તો આપણે આ દુનિયા જોઈ છે. દેવ મંદિરે આથડી મા બાપ સાચા દેવ છે. મંદિરમાં તો ભગવાન છે પણ એ તો પથ્થર છે. આ તો જીવતા જાગતા દેવ છે. માનો પ્રેમ અમાપ છે, માની મમતા અમાપ છે. મા અને બાપ એમાં માનો પ્રેમ તો એનું કોઈ માપ નથી બાબા. કોઈ ત્રાજવે તોળાય નહીં, કોઈ ટાકણે ઘાટ ઘડાય નહીં. આખા બ્રહ્માંડમાં મૂલવાય બધું, બધી વસ્તુના મૂલ થાય, પણ એક મા બાપના હૈયાને મૂલવાય નહીં. એવી માને લાખો પ્રણામ કરું. એ હૈયાને હૈયે સૌ માન ધરું. આજે એક માની મમતાની વાત કરું, માના પ્રેમની વાત કરું, કારણ કે મા તો મા છે બાપા. મા બાપના કોઈ ત્રાજવે તોલ થાય નહીં, મા બાપના કોઈ ટાકણે ઘાટ ઘડાય નહીં. અખિલ બ્રહ્માંડમાં બધી વસ્તુના મૂળ થાય છે, પણ મા બાપના ક્યાંય મૂળ થતા નથી બાપા. આ મા બાપ છે. અને મા તો મીઠો મેળામણ છે. એને માટે તો આપણા કવિ બોટાદ ઘરે કીધું છે કે મીઠા એ મધુ ને મીઠાય મેં હું લારેલો, અને એથી એ મીઠી છે મોરી માત રે ધનની. એ રોડ એ સખી નહીં રડે રે એલો. ગંગાના નીર તો વધે ઘટે રેલો. ગંગા જમના જેવી પવિત્ર નદીઓના નીર વધતા છે, ઘટતા છે, પણ એક સરખો માના પ્રેમ તણો પ્રવાહ રે જનની જોડ સખી નહીં જડે. માનો પ્રેમ અથાક છે. કવિ વિદ્યારામ બાપા હરિયાણીએ તો બહુ મજાનું લખ્યું છે માનો પ્રેમ. બહુ મજાની વાત છે કે માનો પ્રેમ માપ એનું કોઈ કવિ નો કાઢી શકે માપ. આવો હોય માનો પ્રેમ માપ. માના પ્રેમનું કોઈ માપ નહીં. માનો પ્રેમ અમાપ, એનું કોઈ કવિ ન કાઢી શકે માપ. એવો હોય માનો પ્રેમ અમાપ. એવી માને લાખો પ્રણામ કરું. એવા હૈયાને હૈયે સૌમાન ધરું. આજે એક માની મમતાની હું તમને વાત કરું. બહુ શ્રીમદ કુળનો આ એક પ્રસંગ છે. કવિ તો જાન પગે રવિ ન્યા પગે. કવિ જો કેવું બને તો કેવું થાય. સુખ વૈભવ હામટો છે, નાખ્યાનો માગ નથી. જનેતાના ખોળામાં 2.5 વર્ષનો દીકરો રમે છે.
પણ પછી મારા નાથને એવો જોગ કરવો હશે. કેવું બન્યું આ બાઈનો પતિદેવ સ્વર્ગે સીધાવી ગયો, વનવગડામાં ઈ રજળ આવી ગયો. પછી હેઠે ધરતી અને ઉપર એને આભ હતો, ચારે કોરી માને અંધકાર હતો. ભાર વૈભવનો, ડર દુરીજનનો અને ભર જુવાનીનો પડકાર હતો. માને સારે કોર અંધકાર હતો. રીતનો વરનો દીકરો ઘોડિયામાં રમે છે, એનો બાપ મરી ગયો, હરગા પરને માર્ગે હાલી ગયો. સંપત્તિનો કોઈ પાર નથી, પણ જેની ભાંગે જોડ એને માયામાં મીઠેપ નહીં. પછી કાગા વાતું કરોડ, મારા પણને સુખ ન પાલવે. બાઈ વિચાર કરે છે, પતિની પાછળ માથા પછાડીને મરી જાઉં. સંપત્તિ તો ઘણી છે, પણ હવે જીવીને શું કરવું છે? પતિ પાછળ એને મરવું હતું, છતાંય જીવવું પડતું હતું, કારણ કે એના ખોળામાં બાળક એવું રમતું હતું. એવી માને લાખો પ્રણામ કરું. એ માં એવા હૈયા ને હૈયે સમાન ધરું. આજ એક માની મમતાની હું વાત કરું છું બાપા. પતિ પાછળ મરવું હતું, એને સતી થવું હતું, પણ એના ખોળામાં એક ફૂલ જેવું બાળક હતું. મારો દીકરો કાલ મોટો થઈ જાય. બાળાના હું તો કાળા, સંપત્તિ તો ઘણી છે. જેને તા મારું કહેવાનું દીકરાનું જતન કરે છે, ખૂબ હાંસવે, લાડ કોડથી ખૂબ હાંસવે. પૈસા તો સંપત્તિ ખૂબ બધી, ખૂબ લાડે કોડે મોટો કરે છે, ભણાવે ગણાવે છે. ટૂંકમાં આપને તમને એમ કહું કે સમજણો થઈ ગયો. પછી તો ઠેઠ ભણી ભણીને ઠેઠ કોલેજ સુધી આવ્યો ને હોશિયાર થયો. પણ કેવો હોશિયાર થયો, અવળે રસ્તે ચડી ગયો. એવા લાડ માએ લડાવેલા કે દીકરો એ હાથમાં ન રહ્યો, અને દીકરાને એટલા લાડે ન લડાવવા હો. ધ્યાન રાખવું, અવળે પાટે ચડી જાય. આનો આ દાખલો છે. કવિ તો બહુ સારું મજાનું સમજાવે. આમાં ઘણું શીખવાનું હોય. અહીંયા માં દીકરો જેમ માગે એમ પૈસા આપે. ભણવા જાય એટલે કે આમ મારે આજ તો નોકરી મળવાની છે ને આજ મારે આમ પૈસા ભરવાના છે ને આમ જરૂર છે. પછી તો એવા રવાડે ચડ્યો, દારૂ, જુગાર, નશા પત્તા અને ઠેઠ ગુણિકાની બજાર સુધી એના પગ પોગી ગયા. હો હા, જેવો સંગ એવો રંગ. હો કાળિયારે ધોળિયો બાંધો ને તો વાન ન આવે, પણ હાન આવે, સોબત થઈ જાય. એવી સોબત ન કરાય. ગુણિકાની મેળી સુધી પગ પહોંચી ગયા. ગુણિકાના પ્રેમમાં પડ્યો, ઘર આખું ખાલી કરી દીધું. માની પાસે ખોટું બોલી બોલીને પૈસા લઈ જાય. વિજયરામ બાપા લખે છે કે શ્રીમંત કુળનો એક નબીરો, એને લાગી વિષયની લાય. પડ્યો ગણિકાના પ્રેમ બંધનમાં, પછી એને નથી પૂર્ણ કે પાપ. કહું એક માનો પ્રેમ અમાપ. માનો પ્રેમ તો અમાપ છે, પણ આ શ્રીમંત કુળનો એક નબીરો, એને વિષયની લાય લાગી, ગણિકાના પ્રેમમાં પડ્યો. પછી આ તો સ્વાર્થ છે બધો. પૈસા જેટલા હતા હળવે હળવે બધા પડાવી લીધા. ગુણિકાનો સ્વાર્થ પૂરો થયો. હવે ઘર આખું ખાલી કરી નાખ્યું માએ. આમ તો દીકરાનો પોતે વિચાર કરે છે, આ મારો દીકરાને કેવી નોકરી મળવાનું હોય છે, શું હોય છે. આ ઘર આખું ખાલી થઈ ગયું, હવે કાંઈ રહ્યું નથી. હવે તો ખાલી 4 દિવાલું છે. જનેતાની આંખોના નૂર વિયા ગયા હતા, ખેહાઈ ગયા હતા. આંખે પૂરું દેખાતું નહોતું. માતાને વ્રત બની ગઈ હોય એમ. દીકરો તો જવાન થઈ ગયો. પણ અહીંયા હળવે હળવે ધન હરી લીધું આ ગુણકાએ, ને એની સંપત્તિ કીધી સા. પછી આની પાસે કાંઈ છે તો નહીં. પછી આવતડાને અવરોધ કરવા એને જબરા માંડા જાપ. કહું એક માનો પ્રેમ બાપ. ગુણિકાને એમ કહે છે કે તારી માં આપણી વાતો કરે છે, આખા ગામમાં વગોવે છે, તો અહીંયા આવતો બંધ થઈ જાય. કે તારી માનો કાંઈક રસ્તો કરી નાખ, એનો કાંટો કાઢી નાખ, તો હું તારી હારે આમ જો આખી જિંદગી આમ જો આપણે બે જલસા કરશું, મજા કરશું. આમ ગુણિકાએ સ્ત્રી રીતે રાજ્યું. ગુણિકાના પ્રેમમાં આંધળો બનેલો એક જનેતાનો દીકરો પૂર્ણ કે પાપ જોતો નથી. આજ એની મતિ ફરી ગઈ, મતિ ભ્રષ્ટ થઈ ગઈ. મારી માનું શું કરું? અરે કાંઈ ન થાય તો મારી નખાય એને. બીજું નામ થોડું આવે કે બીજાનું નામ આવી જાય, કાંટો નીકળી જાય. આ બાએ શું કામ કીધું કે આની પાસે કાંઈ પૈસા તો છે નહીં,
અહીંયા આવતો બંધ થાય નહીં. આવું કાંઈક કહું તો અહીંયા આવતો બંધ થઈ જાય. કાંઈ માને મારીને એની માને મારીને અહીંયા આવશે નહીં. અને મારે વગર પાણી આ ટાઢા પાણીએ ખહ વહી જાય, લાઠી વગર સાપ મરી જાય. એમ 2-3 વાર માથાકૂટ થઈ. તું આવતો નહીં, તને કીધું નહીં તારી માં ન હોય તો અહીંયા આવજે. તારી માને મારીને એનું માથું મારી પાસે લેતા હોય તો ખબર પડે કે તું તારી માને મારીને આવ્યો છો. આવી વાત બની ગઈ. માં નડે છે, તારી વાતો કરે છે, મારી એને ઘરમાંથી કાઢ. જો માને માર્યા વિના આવીશ તો સાંભળે, હું બેટીને તું બાપ કહું એક માનો પ્રેમ. જો એ તારી માને માર્યા વગેરે એનું માથું લીધા વગેરે અહીંયા આવીશ ને તો મારા ભાઈ બાપ સમાન છો એમ માની લેજો. તારે મારો પ્રેમ પૂરો થઈ ગયો. આરો નશામાં છોર હાલત લથડિયા ખાતો પડતો આખડતો ગુણિકાની મેળીએથી હેઠો ઉતર્યો. એમ હમણાં મારી માને મારીને લાવું તો પછી તો મને હાથો પ્રેમ કરીને એમ નશામાં બે સૌદ હાલતમાં લથડિયા ખાતો પડતો આથડતો ગામની ઊભી બજારે થઈને પોતાને ઘેરે જાય છે. અહીંયા નિર્દોષ માં જનેતા દીકરાની રાહ જોઈ હજી આવ્યો નહીં વાળું કર્યા વગરની હોઈ ગઈ. માં દીકરો હારે ખાઉં તૂટમૂટ ખાટલીની માલપા. પછી તો કાંઈ સંપત્તિ હતી નહીં. એ ખૂણાની માલપા તૂટમૂટ થઈને પડી છે. માં એ જનેતાને ખબર નથી કે આ જે દીકરાને મેં જન્મ દીધો છે એ દીકરો મારો જીવ લેવા આવે છે. આપણો નિશામાં ચકચૂર થતો બેસુદ હાલતમાં પડતો આખડતો લથડિયા ખાતો હાથમાં કટાર લીધી આવ્યો પોતાના ઘરે. ઘરમાં ગળી ખૂણામાં જોયું તો પોતાની માં હૂતી છે. એ ધીરે ધીરે આવી અને હોય ઝાટકી અને ઘા કર્યો માના. એમ કહેવાય છે કે ગરદન ઉપર એને મસ્તક અલગ થઈ ગયું. લોહીના ફવારા ઉડ્યા. માનું માથું હાથમાં લઈ નીકળ્યો નાથી પાપીઓ. 900 નાડી જેને ધ્રુજાવી એના કંઠડે માંડ્યો કાપ. વિજયરામ બાપા લખે છે હરિયાણી. જે જનેતાએ 9 મહિના જેને ઉદરમાં રાખ્યો અને જન્મ થાય તે તો એની પીડા તો એ માં જાણે બાપા. પ્રસૂતિની વેદના 900 નાડી ધેને ધ્રુજાવી ઈ જનેતાના કંઠડે માંડ્યો કાપ. પછી માથડું માન લઈને હાલી નીકળ્યો. એને નથી પિંડનો પશ્ચાતાપ. આજ કહું એક માનો પ્રેમ. મન માથું લઈને નીકળ્યો પડતો આખડતો આવ્યો ગુણિકા બજારમાં. ગુણિકા મેળિયા વાર જોઈને ઊભી જ છે, કદાચ આવશે કે નહીં આવે. પણ માનું માથું છે, માથે ઢાકેલું કપડું છે. એ કાટ બેડીના પગથિયા ચડીને કહે છે આમ જો લે હવે તો તું મને હાથો પ્રેમ કરશો ને. લે આ જોઈ લે, આ મારી માનું જ માથું છે કે બીજા કોઈનું? હે આમ ગુણિકાએ જોયું તો કાળી દિબાંગ થઈ ગયા. હા એનો હૃદય પલટો થઈ ગયો કે આવો નરાધમ જે જનતાએ જન્મ દીધો એને મારી નાખી. મને તો એમ કે કદાચ અહીંયા આવતો બંધ થઈ જાય, પણ આને તો બહુ કરી. આ તો બહુ સ્વાર્થી મણા. આ કારક મને મારી નાખશે. એટલે કે તારી માં છે તો કે હા મારી માં, મારી જન્મ દેનારી મારી જનેતા નહીં. ગુણિકાએ નાથી મેળી ઉપરથી ફેરવીને હોય ઝાટકીને પાટું એક ઠોકડ્યું કડીમાં એ દીકરાને. નાથી દડતો આવ્યો હેઠો. હાથમાં માનું માથડું હતું ને એ ફગાવાઈ ગયું ને હામી દિવાલ ઉપર જઈને પીડ્યો ને આમનામ રહી ગયું સ્થિર. પણ એ દાંતેથી હેઠો પીડ્યો ને હાથ પગ સોલાઈ ગયા, મોઢામાંથી દાંત પડી ગયા, લોહી લોવાણ હાલત થઈ ગઈ. કાનમાંથી લોહી નીકળી ગયા, નાકમાંથી લોહી નીકળી ગયા. આમે માનું માથડું ધૂળે ભરેલું રગદોળાઈને આમ દેવાલે સ્થિર થઈ ગયેલું. ત્યાં તો કવિ કહે છે ધૂળે ભરેલું માથડું માનું બોલ્યું, તને લાગ્યું નથી ને મારા બાપ
કહું એક માનો પ્રેમ માને મારી નાખી હતી, માથું વાડી નાખ્યું હતું, એ માનું માથું ધૂળે ભરેલું હતું, એના હોઠમાં પીડ્યા. દીકરાને કહે છે, ખમા મારા બાપ. હે દીકરા, તને તો નથી લાગ્યું ને બેટા? આમ દીકરાની સમૃદ્ધિ બેઠીને આમ જોયું તો મારી માં બોલી, હે માં, હે જનેતા, મને માફ કરજે. હે માં, તે મને જન્મ દીધો, હું આ ધરતીને ભારરૂપ થયો. મારી હું તારા પ્રેમને તને ઓળખી ન હોય કે મને માફ કરજે. હે માં, છતાંય તું હજી મને એમ કહેશો તને લાગ્યું નથી ને કે મારી મને માફ કરજે. હે માં, મેં બહુ ભયંકર ભૂલ કરી. હવે મારા ભૂંડા અવતારનો ક્યાંય હારો નહીં આવે. મને માફ કરજે માં. પસ્તાવાનો કોઈ પાર નથી. હે મારી, તારા પાલો વડે મારી ભોખરી તારો છેડો પકડી અને હું આવતો તો પાણી ભરવા જાતી ને ગામના પાદર લગી તું મને તેડી ને કડીમાં માથે હેલવો. હે માં, માફ કરજે. હે જનેતા, હવે તારે મારે કાંઈક હરગા પર ના કેળે કદાચ બહુ મોડું થઈ જાય ને તો મારી હું તને ઓળખી નહીં શકું. હવે જીવી નહીં શું કરવું છે? એ કટાર પોતાના હાથમાં જ હતી. એમ નમ હોય ઝાટકીને પોતાના પેટમાં ઠોકડી. આંતળિયાનો માળખો બહાર નીકળી ગયો. લોહીના ફવારા ઉડ્યા. દીકરાની લાશ પડી છે. એક બાજુ માનું માથું પીડ્યું છે. એમાંથી લોહીના રગાડા આવ્યા. દીકરાની લાશમાંથી લોહીના રગાડા આવ્યા. ભયંકર દૃશ્ય જોયું. ગુણિકા વિચાર કરે કહો આ તો બહુ થઈ. ઉતરી હેઠી જોવા. કાટ 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 પગથિયા ઉતરીને હેઠે જઈને જોવે છે. પણ જેવી જેની કરણી એવી એની ભરણી. આ તો ગજબ થઈ ગયો. પણ પાછળથી નાગીને ડંખ દીધો એ ગુણિકાને પગમાં. ગુણિકા ઢળી પડી. ઘડીકમાં તો શરીર લીલું કાચ થઈ ગયું હતું. મોઢામાંથી લોહીનો કોગળો બહાર નીકળી ગયો. 3 લોહીના રેલા આવેલા. એક જનેતાના માથામાંથી, એક દીકરાનો રેલો, એક ગુણિકાનો રેલો. કવિ બહુ મજાનું સમજાવે છે. તેને ઉપર એ રક્તો ઉપર ફૂલ થયા. એક ઉપર ગુલાબનું, મોગરાનું, ચંપાનું ફૂલ હતું. એ ગુણિકાના લોહી ઉપર છું. ગુલાબનું ફૂલ હતું. એ માના માથા ઉપર છું. કવિ એમ સમજાવે છે કે આ 3 ફૂલ મહી છું, થવું ન થવું લઈ બોધને સમજાઈ કહીએ. પણ બાપા, સમજું ને બધું સમજાવાય નહીં. સમજવું હોય, સંસ્કારી હોય તો એ મા બાપના ભાવને, એના પ્રેમને સમજી જાય. મા બાપની સેવા કરે. મા બાપને કોઈ દી દુભાય નહીં. કારણ કે મા બાપ તો મા બાપ છે. મા બાપના પ્રતાપથી આ દુનિયા આપણે જોઈ છે. કારણ કે માતા પિતાના ચરણોમાં તીર્થ ધામ છે. 68 તીર્થ ઘર આંગણીએ, ગંગા ગોમતી એને ગણીએ. મા બાપ તો ભગવાન છે. માતા પિતાના ચરણોમાં 4 ધામ છે. બસ માની મમતા, માનો પ્રેમ અથાગ છે. બસ બોલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. બાપા, બોલો ભલે બીજું બધું પણ મા બાપને ભૂલશો નહીં. જય માતાજી, જય ભગવતી, જય મેરળીમાં.